ભારે મેઘખાંગા, રાપરમાં 16થી વધુ ઇંચ વરસાદથી રણ બન્યો દરિયો। કચ્છમાં 2-3 દિવસથી મેઘરાજાએ તોફાની અંદાજમાં સટાસટી બોલાવી દેતા ગણતરીની કલાકોમાં જ કચ્છના રાપરના 16 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો, જેના કારણે મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સુકુભટ રણ પણ ઘૂઘવાતા દરિયામાં ફેરવાયું। તાલુકાના તમામ ડેમો તળાવ ઓવરફ્લો થઈ ગયા, નદી નાળામાં પાણી વહી નીકળ્યા તો કચ્છના 9 જેટલા ડેમો ઓવરફ્લો થયા। જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં રજા રહી। જુઓ, જ્યાં શિયાળામાં સફેદ રણમાં લાખો લોકો ઉમટી પડે છે, ત્યાંના હાલ કચ્છના આદેસરના નાના રણથી ખડીર અને ખાવડાથી ધોરડો સુધીના મોટા રણમાં ભારે મેઘખાંગા થતા રણમાં પાણીની રેલમછેલ થઈ ગઈ। વરસાદી પાણી ભરાઈ જતા રણ સાગર બની ગયું। એક તરફ અરબ સાગર અને બીજી બાજુ રણમાં જળભરાવો થયો। ધોરડો સફેદ રણમાં પાણી ભરાઈ જતા વહેલા રણોત્સવના આયોજનને અસર પડશે। ધોરડો સફેદ રણ પાસેના વોચ ટાવર સુધી પાણી ફેલાયા છે, જેણે ઘૂઘવાતા દરિયાની જેમ વરસાદ પાણીના મોજા ઉછળી રહ્યા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કચ્છના રાપરનો વરસાદે વારો પાડી દીધો છે। 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના હાલ બેહાલ થઈ ગયા। રોડ નદી બની ગયા, નદીઓ ગાંડી તૂર બનીને જાણે દરિયો બની હોય તે રીતે ઉછાળા મારતી નજરે પડી। બીજી તરફ પર રાપરના જ ગામડાઓના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વરસાદથી ખેંગારપરમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઉભા પાકને ભારે નુકસાની જવાની ભીતિ છે। હવે કચ્છના વાગડના મેઘરાજાનું તોફાની સ્વરૂપ પણ જોઈ લો। ભારે વરસાદને કારણે અહીં એવી ધબધબાટી બોલાવાય કે ગામની બજારો નદી બની ગઈ, જાણે નદી પ્રચંડ બનીને વહી રહી હોય તે રીતે ગામની બજારોમાં તો પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને કારણે રાપરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા। રોડ ટાપુમાં ફેરવાઈ જતા વહીવટીતંત્ર પહોંચી શક્યું નહીં। વરસાદી તોફાન મચાવતા ભચાઉ રાપર માર્ગ પર પાણી ફરી વળ્યા। કકરવા પાસે નદી ઓવરફ્લો થતા પાણી માર્ગ પર ફરી વળ્યા પાણી, જેથી રોડ ઉપર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો। વરસાદે જમાવટ કરતા ભચાઉના વામકા ડેમ ઓવરફ્લો થયો, જેથી આસપાસના ગામડાના ખેડૂતો ખુશ થયા। ભચાઉ વામકા સામખિયાળી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો। જુઓ, ટાપુ બની ગયેલા ગાંધીધામ રેલવે સ્ટેશનના હાલ। એટલો વરસાદ પડ્યો કે ગાંધીધામના રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાયા। પગ ડૂબી જાય એટલા પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા, તો રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પણ પાણી ફરી વળ્યા। કારના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા મુસાફરોને લઈને આવતા વાહનો અટવાયા હતા। ગાંધીધામ રેલવે સ્ટેશન જેવા જ હાલ ભુજ સ્ટેશનના પણ થયા છે। બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાઈ ગયું છે। 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારોમાં કોઠણડૂબ પાણી ભરાયા। રોડની વચ્ચેનું ડિવાઈડર પણ પાણીમાં ડૂબી ગયું। પાણીની મનમાનીના કારણે કેટલીક દુકાનોના પાણી ઘૂસવા લાગ્યા। આ દ્રશ્યો કચ્છના ખડીરના રતનપર ગામના છે, જ્યાં સુપડાધાર વરસાદ પડતા મંડારવારી નદી ગાંડી તૂર બની છે। નદીના ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં બાંધેલા પશુઓ ફસાયા હતા। પાણીના પ્રવાહમાં 5 ભેંસો તણાઈ હતી। ગ્રામજનોએ મહા મહેનતે 3 ભેંસોને બચાવી 2 ભેંસ પાણીમાં તણાઈને જતી રહી। ત્યારે જ બનાસકાંઠાના થરાદમાં આભ ફાટ્યો। જુઓ જળ તાંડવના દ્રશ્યો આ રિપોર્ટમાં। બનાસકાંઠા પંથકમાં આભ ફાટ્યું। સુઈગામમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ તો થરાદમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો। સમગ્ર પંથકમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। થરાદ તો આખું ડૂબી ગયું છે। ભયાવહ માહોલ સર્જાયો છે। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી દરિયાના મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે। એટલું પાણી ભરાયું કે રોડ પર વાહનો ચાલવાની બદલે બોટો ચાલી રહી છે। પંચાયત કચેરી સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ચારે તરફ પાણીના કારણે શહેરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। જનજીવન ઠપ થઈ ગયું। લોકો પ્લાસ્ટિકના પાઇપની બોટ બનાવી રોડ પર નીકળવા મજબૂર બન્યા। થરાદની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શહેરમાં નીકળવું હોય તો ટ્રેક્ટર એક જ માત્ર સહારો છે। દ્રશ્યો પરથી થરાદની હાલત કેટલી ખરાબ છે તે જોઈ શકાય છે કે ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ પણ ડૂબી ગયા। સરકારી કચેરીઓમાં તો છાતી સુધી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। થરાદની બજારમાં પાર્ક કરેલી અનેક કારો પાણીમાં તરવા લાગી। જુઓ, આ કારના હાલ આખી પાણીમાં સમાઈ ગઈ છે। કારનું સ્ટીયરિંગ ડૂબી જાય એટલું પાણી ભરાય। હવે થરાદના બસ સ્ટેન્ડના હાલ પણ જોઈ લો। બસ સ્ટેન્ડ પાણીનું સ્ટેન્ડ બની ગયું છે। પાણી એટલા ભરાયા કે પૂરપાટ દોડતી એસટી બસના પૈડા થંભી ગયા। થરાદ પંથકના રોડ બંધ થઈ જતા થરાદ રૂટની મોટાભાગની બસો બંધ કરી દીધી, જેથી અનેક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા। થરાદ શહેર જ નહીં, આસપાસના ગામડાના હાલ પણ જોઈ લો। અહીં પણ વરસાદે સટાસટી બોલાવતા ખેતરો નદી બની ગયા। 24 કલાકથી અવિરત વરસાદ પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેડૂતોએ બાજરી, જુવાર સહિતના પાકનું વાવેતર કર્યું હતું, તે બધો પાક પાણીમાં ડૂબી ગયો છે। થરાદ, ભાભર, સુઈગામ, વાવ અને દિયોદરમાં તબાહી મચી છે। ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને સર્વે કરવા પત્ર લખ્યો છે। મેઘરાજાએ રમઝટ બોલાવતા બનાસકાંઠાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તાને બાનમાં લેતા રોડ બંધ કરવા પડ્યા। થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા।
નેશનલ હાઈવે પર નાના વાહન ચાલકો પણ અટવાયા. જે રોડ પર વાહનો પૂરપાટ દોડતા હતા ત્યાં વાહનોની રફતાર થંભી ગઈ. અનેક વાહનો બંધ પડ્યા. વરસાદે સુઈ ગામના સબસ્ટેશનને પણ ઘેરી લીધું. 24 કલાકથી અવિરત વરસાદના પગલે થરાદ વાવ અને સુઈ ગામમાં વીજ પુરવઠો છેલ્લા 24 કલાકથી બંધ છે. તીર્થગામ 66 કેવી સબસ્ટેશનમાં પાણી ભરાતા વીજ પુરવઠો બંધ કરવો પડ્યો. લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા. બીજી તરફ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતા લોકો ખાધા પીધા વગરના છે. ઘરોમાં પાણી ભરાતા જમવાનું બનાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે થરાદની શ્રી રામ સેવા સમિતિ દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ છે. મફતમાં ટિફિન અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. તો આ તરફ પાટણ પંથકમાં 48 કલાકમાં 13 ઇંચ વરસાદથી જળતાંડવ. લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. ઉત્તર ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ થઈ ગયા. થરાદ બાદ પાટણ પંથકનો વારો પાડી દીધો. મેઘરાજાએ સાંતલપુર તાલુકાને ધમરોળી નાખ્યું. અહીં 24 કલાકમાં 8 ઇંચ તો 48 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. સાંતલપુરમાં આવ્યું પૂર. સમગ્ર શહેરમાં છાતીસમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા. મામલતદાર, ફાયર વિભાગ, પોલીસ સહિતના તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોનું રેસ્ક્યુ કરાયું. તળાવ વિસ્તારમાં છપાન ટેકરી વાસમાં રહેતા પરિવારનું બોટ મારફતે રેસ્ક્યુ કરાયું. જુઓ પાટણના સાતનપુરના ગામડાના હાલ. વરસાદે તોફાની મિજાજમાં બેટિંગ કરતા ગામડામાં પૂર આવ્યું. આખું ગામ જાણે ટાપુ બની ગયું. વોવા અને બકુતરા ગામનું તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસી ગયા. ગામની એક શેરીમાં પ્રચંડ વેગમાં પાણી ઘૂસી જતા રોડ પર પાર્ક કરેલા વાહનો તણાવા લાગ્યા. એક ટ્રેક્ટર તો અડધું ડૂબી ગયું તો ખેતર વિસ્તાર બેટમાં ફેરવાતા અનેક લોકો ફસાયા. કમર સુધીના પાણી ભરાતા સ્થાનિક લોકો અને તંત્રની ટીમે પહોંચીને દોરડા બાંધીને 21 લોકોનું રેસ્ક્યુ કર્યું. હજુ પણ સાતલપુર, બકુતરા, વોવા, દાત્રાણા, રણમલપુરા ગામની સ્થિતિ ખરાબ છે. સાતલપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીની સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર બની છે. ખેતર બેટમાં ફેરવાયા છે. સાતલપુર તાલુકાના બરાર ગામનું તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી વોવા ગામમાં ઘૂસ્યા હતા. આ તરફ રોડ પર પણ દરિયો બની ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. સાતલપુરથી કચ્છ જતા નેશનલ હાઈવે ઉપર ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ, જેથી વહીવટીતંત્ર દ્વારા નેશનલ હાઈવે ઉપરના ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. તો આ સાથે